તો હેલો ગાઈસ, કેમ છો? વેલકમ ટુ માય મિની બ્લોગમાં. આજે તમારે 6:30 વાગે હું નીકળી ચૂક્યો. અત્યારે મારા એક ગામડે એક ફંક્શન છે. મમ્મીને હું નીકળી ગયા હતા. જો બસ આવી ગઈ હતી તો બસમાં બેસીને નીકળી ગયા છીએ આપણે. બીજી એક બસ બદલી હતી તો ફટાફટ નીકળી ગયા છીએ. અત્યારે વડોદરા પહોંચી ગયા આપણે. તો વડોદરા પહોંચીને પછી આપણે કેટલું જોયું હતું કે આપણે 10 વાગી ચૂક્યા હતા, કારણ કે અમે વહેલા નીકળી ગયા હતા આજે સવારના. કારણ કે બસ બદલતા જવાનું હતું આપણે ગામડે. એક ફંક્શન છે, એની વચ્ચે આપણે ઊંઘ બી આવતી હતી. આપણે નાની મોટી ઊંઘ બી લઈ લીધી. વચ્ચે ઊંઘ લેતા સીધા આપણે પહોંચી ગયા અમારા ગામડે, જ્યાં અમારે ફંક્શનમાં જવાનું છે. તો આજે આપણે પાછું જવાનું હતું, એટલે ફટાફટ પહોંચી ગયા વહેલા અડધે ટાઈમ પૂરતે. તો હવે પહોંચી ગયા હતા ફટાફટ ફંક્શનમાં. જુઓ, પછી ફોટોગ્રાફી કરીને નાના ફોટા પાડીને પછી આપણે નીકળી ગયા પાછા ઘરે જવા માટે. તો હવે ઘરે જવા માટે પછી અમે એસરમાં બેઠા, કારણ કે અમને બસ ના મળી, કારણ કે અમારા ગામડા બાજુ ગાડીઓ નહીં આવતી બસ. પછી અમે બસ સ્ટેશને પહોંચ્યા. પછી ત્યાંથી અમારા અમદાવાદ સિટી માટે અમે બસ પકડી લીધી. હાઈવે એક્સપ્રેસ હાઈવે પર ટાઈમ સ્પેન્ડ કરતાં ખબર જ ના પડી ક્યારે અમારું અમદાવાદ હે ને નજીક આવવા માંડ્યું. તો ટાઈમ જતાં મસ્ત વાતાવરણની મજા લેતા વરસાદ મસ્ત ચાલી રહ્યો હતો, મજા બી આવી રહી હતી, શાંતિ. બસ બી ખાલી હતી. તો આપણે પહોંચી ગયા હતા પછી સીધા અમદાવાદ સિટીમાં. ત્યાંથી આપણે રિક્ષા કરીને ઘરે જતા થોડો નાસ્તો લીધો. નાસ્તો લઈને પછી આપણે પહોંચી ગયા ઘરે. ફ્રેશ થઈ હવે ભૂખ લાગી હતી, કારણ કે આજે આપણે બહુ બધું ફરી હતા. એટલે ચલો ગાઈસ, મળીએ આપણે બીજા વ્લોગમાં. અત્યાર સુધી અમારો વ્લોગ લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો. ચલો ગાઈસ, બાય બાય.